प्रभु का बरस रहा है, पी ले अमृत प्यासे, सात तीर्थ तेरे अंदर बाहर किसे तलाशे, कण कण में हरी क्षण क्षण में हरी, मुस्कानों में असुवन में हरी, मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, निर्मल मन के दर्पण में तू राम के दर्शन पाएगा। ओए होए જલ્પાબેન, આજ વરી તમારા અવાજને શું થઈ ગયું છે? આવું ઢીલું ઢીલું કેમ બોલો છો ર્યા? એ બા સેજલબેન, તમે વાત જ ન પૂછો, આજ તો છે ને હવારનું માથું દુખે છે, એટલે જ મેં કીધું આજ જલ્પાબેનને કેમ ભગવાન યાદ આવે છે ર્યા? ના ના સેજલબેન, એવું તો કઈ નથી હો, મારે તો રોજ હોય જ ભગવાનનું નામ તો મોઢામાં. ના ના, એ તો હોતું હશે, પણ આટલું બધું તો નહીં હોતું હો જલ્પાબેન, સાચું કે મને? અને હમણાં તો તમે બહુ સત્સંગ રાખો છો, કઈ ખાસ કારણ જલ્પાબેન? ના ના, એવું કઈ ખાસ કારણ નહીં સેજલબેન, પણ અમને શોખ જ એવો થાય કે અઠવાડિયામાં એકવાર તો સત્સંગ રાખવાનો જ. સત્સંગ હોય ને તો ભગવાનનો વાસ હોય. એ સાચી વાત. ગામડામાં તો બાયું રોજ રોજ છે ને ખાઈને પછી ભેગ્યું થઈને વાહવાનનું સત્સંગ કરે જ. હવે તો શહેરોમાં કરે છે હો, એક ઘરે ભેગ્યું થાય ને બિલ્ડિંગ વાળ્યું ને પછી ભેગ્યું થઈને સત્સંગ કરે. હવે સેજલબેન એક આપણે જે વારહુડો છે અને હવે તો છે ને મંદિરમાં મણા બહુ જવા લાગ્યા છે. હવે આપણે ભારતનો વારસો જ કેવો છે ખબર છે? એકદમ ગહન ને ઊંડો છે. તમે ક્યારે વેદ વાંચ્યા જલ્પાબેન? ના, મેં તો જોયા નથી હો ક્યારે. એ બાઈ, કેવી અજીબ વાત છે નહીં જલ્પાબેન? આપણી જ સનાતન સંસ્કૃતિની ધરોહર ને આપણને જ એના વિશે ખબર નથી લે. લગભગ છે ને 90% માણસે તો વાંચ્યા નહીં જોય. મિત્રો, તમે મને જરીક કમેન્ટ કરીને કહી દો કે તમારા ઘરમાં કે વેદ છે? ભગવદ ગીતા અને રામાયણ તો હશે, પણ એની ભેગું આ 4 વેદ છે ને ઈ આપણા શાસ્ત્રોમાં જ આવે છે. તો તમારા ઘરે ઈ છે કે તમને એના વિશે ખબર છે? જો હોય ને અથવા ન હોય ને તો એ કમેન્ટ કરીને કહી દેજો મને હો. જલ્પાબેન, મારે તો છે ને વેદ વાંચવા છે લે. ક્યાંથી મંગાવું હે? સેજલબેન, તમને છે ને નવરાને વાર આવે, અમને તો વારે ન આવે વાંચવાની, કયો શું વાંચીએ? અને મંગાવાનું તો કોણ જાણે ક્યાંથી મળતું હશે, મને તો કઈ ખબર નથી, જો આપણે તો ભણમણા. એ બાઈ જલ્પાબેન, તમે વાત કરો છો કે સમયની કા? તમને એમ લાગે છે હું નવરી છું? હું રોજ છે ને 5 વાગે ઉઠીને ઘરનું કામ કરું, પછી છે ને 9 વાગે દવાખાને જાઉં રોજ જઈ, અને 9 વાગ્યાથી કરીને સાંજના 7 વાગ્યા સુધી દવાખાનામાં રહું, 7 વાગે આવીને વળી 3 કલાક ઘરનું કામ કરું, અને એના પછીનો જે સમય હોય ને ઈ સમય મળે, અને તમે મને એમ કહો છો કે તમે નવરા માણા કા? તમને નવરી લાગી આમ કે? અને જો એવું જાય ને તો હવે મને તમે કહો કે તમે આખો દી શું કરો છો ઘરમાં? મારે એવું જ હાલે રહ્યું હો. પછી તો એમ જ હોય ને, મારે એવું જ હાલે રહ્યું હો, કેમ કે તમારે ઘરનું જ ખાલી કામ હોય, બીજું તો કઈ કામ હોય નહીં. ભલે ક્યારેક ઘરે ઘણું કામ હોય, બહુ જ ઘણું કામ હોય, પણ તોય એવો ટાઈમ આપણે જો કાઢવો હોય ને તો કાઢી શકીએ. પછી ન કાઢવો હોય તો એની તો વાત જ અલગ છે ને. કે જલ્પાબેન, સાચું ખોટું? ઈ વાત બરોબર હો સેજલબેન. હું શું કહું છું ખબર છે? ઉમે તમારે વેદ મંગાવવા જ છે ને, તો જ્યારે તમે વાંચો ને તમારે કા મને ફોન કરવાનો કે મારે ઘરે આવીને વાંચવાનું, એટલે હું સાંભળીશ. ઈ બરોબર ને? કાંઈ વાંધો નહીં, સંજોગ અનુસાર હશે તો ચોક્કસ એમ કરશું. જય શ્રી કૃષ્ણ જલ્પાબેન. જય શ્રી કૃષ્ણ રીટાબેન, તમે પહોંચી આયા? હવે બાય જલ્પાબેન, તમે બોલાવો ને હું ના આવે એવું બને? ના, ક્યારેય ના બને હો. તમે બોલાવો ને એટલે મારે આવવું જ પડે. ના ના, ઈ તો છે જ ને, તઈ તો આપણે પાકી બેન પડ્યું છે, એને તો પાકી બેન પડ્યું છે નહીં, હે કે નહીં રીટાબેન? હે રીટાબેન, મને સેજલ કહેતી હતી કે ઈ છે ને રોજ તમારી પાસે ઓલું ગીત ગવરાવે છે, અને પછી જ હુએ હે. હવે સેજલ ને તો હમણાં બહુ લત લાગી ગઈ છે, કે રોજ કે છે મમ્મીજી ગીત ગાવ ને વરી, આ નહીં તો આ ગાવ, પણ ગાવ ને વરી હે એવા શું તાવશો? પાછી કરગરે તો એવી કે આપણને છે ને જીવ ભરી આવે કે લે ને ગાઈ જ દઉં. ક્યારેક તો મન ના હોય ને તો એ ગાઈ દેવું પડે, લે એક દીએ ના હાલે. તમારા અવાજના ફેન તો ઘણા બધા થાય છે રે રીટાબેન. મારા મમ્માએ તમને ઓર્ડર આપ્યો. હવે તમારા મમ્માએ કીધું છે, હજી ઓર્ડર તો નથી આપ્યો, એટલે કે પાકું તો ન કહેવાય ને. ઈ કે ને એટલે રીટાબેન સમજી લ્યો કે ઈ ઓર્ડર જ છે. હે રીટાબેન, કઈ પૈસાની વાત કરી કે કેમ? મારા મમ્મા એમને એમ તો ન રાખે, તમે પૈસાની વાત કરી લેજો, ચોક કરી લેજો પૂરી. અને છે ને મારા મમ્મા પાસે બોરો પૈસો છે, તમે તમારે જેટલો જોવે ને એટલો માંગી લેજો. ઢગલા બધા પૈસા પડ્યા છે, ક્યાંક તો વાપરે ને. આપણે હકનો ખાઈ જલ્પાબેન, હરમનો કટકોય ના જોવે. હે રીટાબેન, મને ગીત સંભળાવો ને. એવું તો વરી કયું ગીત છે કે સેજલ રોજ તમારી પાસે સાંભળે છે? એ બા, હું કેટલી વાર ગાઉં છું, નથી ગાતી શું? કયું વરી? મને તો કઈ યાદ નથી તે. એ જલ્પાબેન, બદામ ખાવાનું રાખો, બદામ ખાવાનું હંધે ભૂલી જાવ છો હવે તો તમે. તો રીટાબેન 2 કિલો બદામ લેતા આવજો, ઉમે જીગરભાઈની દુકાન ઘણીઓ પડ્યો હશે. ના રે ના જલ્પાબેન, અત્યારે બદામોય મોંઘી છે, એમ પડ્યું હોય ને તો દઈ હકીએ એમ નથી.
અમે તમારા મામાને બોરો પૈસો નથી, પૈસાવાળી પાર્ટી તો છે તો મંગાવી લેવાય ને બધું. અહીંયા તો ઘણી દુકાનો હશે, દુકાનો તો ઘણી હોય છે, પણ આપણે એમ ઘડી ઘડી માંગતા શરમાય નહીં હે રીટાબેન. ના ના સાચી વાત છે, થોડું ખાવ પણ પોતાનું ખાવું કા હે રીટાબેન. તો મને સંભળાવો ને વળી કયું ગીત છે? એ બા હવે અત્યારે ક્યાં સંભળાવું આવી હમી હજે, અત્યારે જેવું છલો છલ વારું કરીને આવીશ હું. એક શ્વાસ જાય ને એટલી જગ્યા નથી પેટમાં, તો ગીત કેમ કરીને ગાઉં મારે હે જલપાબેન? આ જુઓ તમારું પેટ પરપોટા જેવું તો થઈ ગયું છે, એટલે જ કહું છું રીટાબેન, ગાવ ગીત એટલે ખાવાનું પચી જાય. હવે મમ્મીજી ગાઈ જ નાખો, અમે મારે यहाँ ભરવાનું બાકી છે. તમે અત્યારે નહીં ગાવ તો ઘરે જઈને તો હું ગવરાવાની જ છું તમારા પાસે, એના વગર હું હુવાની નથી. હવે તો સેજલ તું ન હુએ તો કઈ નહીં, હવે તો હું થાકી છું. મમ્મીજી હાવ સાચી વાત કહું, કલાકાર કોઈ દિવસે ને ગાય ગાઈને થાકે જ નહીં, એટલે તમારે ભૂલથી થાકવાની વાત તો કરવાની જ નહીં. હે મારા રામજી, કયું ગીત છે હે રીટાબેન? જલપાબેન ઈ ગીતનું નામ છે ને હું તમને નહીં કહું, હું છે ને આપણા દર્શક મિત્રો ઉપર રાખું છું. આપણા વિડિયો જોયા વાળા આપણા દર્શક મિત્રો રહ્યા ને એને ખબર છે કે હું કયા ગીતની વાત કરું છું. તો મિત્રો તમે મને જરી કમેન્ટ કરીને કહેજો કે હું કયા ગીતની વાત કરું છું, ઠીક છે? અને તમે જ મને કહો કે મારે જલપાબેન ને ગીત સંભળાવવું જોઈએ કે ના સંભળાવવું જોઈએ. આ સેજલ ને તો ઈ ગીત સાંભળ્યા વગર નીંદર નથી આવતી, તો તમે જ કહો તમને ઈ ગીત કેવું લાગે છે? હું જ કહી દઉં મમ્મીજી, મને તો બહુ જ ગમે છે. તને ગમે ઈ ન હાલે સેજલ, દર્શક મિત્રોને ગમવું પડે છે કે નહીં? હા સાચી વાત છે, વાતમાં જરાય ખોટ નથી. પણ રીટાબેન હા વાંચું કહું છું, તમારો અવાજ જ એવો મસ્ત હે કે છે ને હંધાય દર્શક મિત્રોને ગમે ગમે ને ગમે જ. તો ઈ ગીત નહીં તો બીજું ગીત સંભળાવો, પણ સંભળાવો તો ખરા. રોજ સેજલબેન ને સંભળાવશે, મને તો એકે નહીં સંભળાવે. થોડાક મોટા કલાકાર બની ગયા એમાં એવી શું વાયડાઈ કરો છો, એવો શું ભાવ ખાવ છો? ક્યારેક ગીતારા બારીન કિંજલ દવે ભેગે ગાવા જાશો તો અમને બોલાવશો નહીં ને પછી? ના ના જલપાબેન, એવડા મોટા સપના તમે જોયા નથી ને આપણામાં ક્યાં એવો ઘમંડ હતો કે ભાવ ખાઈએ. આ તો કહું તો શું રે કે મને છે ને પેટ એકદમ ફૂલ ભર્યું છે ને એટલે મજા નથી આવતી. આજ છે ને સેજલે શાક બહુ મસ્ત બનાવ્યું હતું, પેટ ભરીને ખવાઈ ગયું લે. આ તો એકાદું તો ગાવ રીટાબેન. હા હમણાં એક દિવસે ને ફોન ખોલીને સાંભળતી હતી ને ગુજરાતીનું ભજન, ઈ સંભળાવ. હા તો ઈ સંભળાવો લ્યો, મારા કાન આંખ નાક કાન બધુંય ખુલ્લું જ છે. હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. એ મમ્મીજી લ્યો, આ તમારે ભણવામાં આવતી કવિતા છે? આ તો ઠીક એમ છે, તમારી કવિતા છે આ તો તને આવડતી હશે ને? થોડીક આવડે છે મમ્મીજી, પૂરી તો યાદ નથી. અમારા ક્લાસમાં છે ને એક છોકરી સિંગર હતી ને, અમારા ટીચર છે ને એને જ ઊભી કરીને 2-3 છોકરીઓ હતી ભેગી થઈને કવિતા ગાતી હું. આ તો છે ને હું કાલ ફોન લઈને બેઠી હતી તો YouTube ખોલ્યું તો બોલવાનું કકાય ને, તો મેં કીધું કે એક ભજન સંભળાવો, તે હા આવ્યું. સારું ભજન છે રીટાબેન, લે આગળ એ કયો ને, એટલું જ નહીં આવતું હોય કઈ. હવે છે ને જલપાબેન વચ્ચે તમે કઈ ના બોલજો ને, હું તમને ભજન નહીં સંભળાવું, ઠીક છે? ઠીક છે, કઈ વાંધો નહીં રીટાબેન, હવે હું એક શબ્દ નહીં બોલું પણ તમે છે ને ગીત ગાવાનું બંધ ન કરજો. અને સેજલ તને કહું છું વચ્ચે હે ને ડાપડોઢી ન થાતી, તારે કઈ પણ કેવું હોય ને પછી કેજે રીહંધોય. પોતે તો રોજ રોજ ગીત સાંભળીને હોઈ જશે, મને એકે વાર નહીં સાંભળવા દે, ક્યારેક ભેગ્યું થાય તોય. લ્યો રીટાબેન હવે ચાલુ કરો, હવે છે ને હું કઈ નહીં બોલું, મૂંગો બાંધી લ્યો અંધાય. હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. હે જી તારા દિવસો એ દેખીને દુખિયા આવે રે, બને તો થોડું કાપજે રે જી. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, હે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, હે જી તારા દિવસો એ દેખીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે રે જી, આપજે રે જી. હે કેમ તમે આવ્યા છો એમ નો કહેજે રે, હે કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે રે, હે જી એને ધીરે રે, હે ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે રે જી. હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. વાત એની સાંભળીને આડું નવ જોજે રે, હે વાત એની સાંભળીને આડું નવ જોજે રે, હે જી એને માથું રે હે હલાવી હોંકારો દેજે રે, આવકારો મીઠો આપજે રે જી, આપજે રે જી. હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. ચાય ને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે, હે ચાય ને પાણી
મમ્મીજી વાહ આ તો બહુ મસ્ત છે હો. તો મિત્રો તમારા આંગણિયા પૂછીને કોઈ આવે ને તો આવકારો મીઠો આપજો હો. સેજલ ઈ મિત્રોને કેવું હોય ને તો મિત્રો સામે જોઈને કહેવાય, મારી સામે જોઈને ના કહેવાય. તમને કહું છું જલ્પાબેન, તમારા આંગણિયા પૂછીને કોઈ આવે ને તો આવકારો મીઠો આપજો. કેમ આવ્યા છો એમ ના કહેજો. આપણે તો મીઠો જ આવકારો આપવાનો હોય. તો મિત્રો તમે મમ્મીજીની વાત સાંભળીને, જો તમારા આંગણિયા પૂછીને કોઈ આવે ને તો આવકારો મીઠો આપવાનો. મમ્મીજીએ જે કીધું ઈ હંધોય તમે સાંભળ્યું ને તો ઈ હંધોય ફોલો કરજો હવે. પણ છે ને મમ્મીજી એક વાત કહેવાની તો હાવ ભૂલી જ ગયા છે. કઈ વાત કહું? તમે કયો ને તો જ કહું. તમે કમેન્ટમાં જરીક કયો તો ખરો. હા નક ના, 2-3 દીઠ્યા તો કોઈ કઈ બોલતું જ નથી. કઈ રીસાઈ બિસાઈ ગયા છો કે શું? ઈ વાત છે ને ઈ હતી કે વિડિયો પસંદ આવે ને તો વિડિયોને લાઈક કરવાનો હોય, વિડિયોમાં એક કમેન્ટ કરવાની હોય ને વિડિયો છે ને મિત્રો ભેગે શેર કરવાનો હોય. અને જો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો ઈ તો પેલું કરવાનું હોય, પેલું મારા વાલા. જિંદગીમાં છે ને કાંઈ ભેગું નથી આવવાનું. તો હળી મળીને છે ને રહી લેવું, ખાઈ લેવું, પી લેવું ને મોજ માણી લેવી જિંદગીની. પછી આ જિંદગીમાં કોણ ક્યારે મળશે ને જિંદગીમાં કોણ કેટલા દિવસ ભેગું છે ઈ કોને ખબર છે? કયો મને. હે જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. ભલે હો, જય શ્રી કૃષ્ણ હંધાઈને. મમ્મીજીએ કીધું ને એ વાતનું જરીક ધ્યાન રાખજો. મને ખબર છે તમે રાખતા જશો, પણ તમારી આજુબાજુ કોઈ ના રાખતું હોય ને અહીંયાને કહેજો, આ વિડિયો શેર કરી દેજો અહીંયાને. એટલે છે ને અહીંયાને આપુથી ખબર પડી જશે. તો ભલે હો, જય શ્રી કૃષ્ણ. આવે છે ને અંધારું ઘણું થઈ જશે રહ્યો. જય શ્રી કૃષ્ણ.